નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને ગુજરાતમાં એક ચૂંટણી ખૂબ ચર્ચાનું કેન્દ્ર રહી. વિસાવદરની એ ચૂંટણી બધાને એવું હતું કે ચૂંટણી પૂર્ણ થશે પછી એટલી ચર્ચાઓ નહીં થાય, પણ ચૂંટણી પૂર્ણ થઈ પછી ચર્ચાઓ વધી ગઈ. શૈલેષભાઈ પરમાર બીજેપીમાંથી આપણી સાથે છે, તમને સ્ક્રીન પર દેખાતા હશે. વિસાવદરની ચૂંટણીને લઈને વાત કરવી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી પર લાગેલા આક્ષેપો, ઉમેદવાર પર લાગેલા આક્ષેપો, સામેના પક્ષની વાત હોય કે પછી ચૂંટણી ફરીથી બે બૂથ પર થઈ એની વાત છે, વિસ્તારથી વાત કરવી છે. શૈલેષભાઈ, પહેલા તો થેન્ક યુ સો મચ તમે અમારી સાથે જોડાયા એ બદલ. અને પહેલો સવાલ એ છે કે સામે પક્ષ એટલે કયો પક્ષ, કોને કહેવા માંગો છો તમે? હમણાં જ એક વિડીયો મૂક્યો છે. પાયલબેન, સૌ કોઈ જાણે છે, જમાવટના માધ્યમથી પણ વખતો વખત જોયું છે કોણ નેગેટિવ પ્રચાર કરે છે, કોણ માતાજીનું અપમાન કરે છે, કોણ ભગવાનનું અપમાન કરે છે, કોણ કથાકારોનું અપમાન કરે છે, કોણ બ્રાહ્મણોનું અપમાન કરે છે, કોણ ભુવા ભુવી જેવા શબ્દ બોલે છે, કોણ નીચ એવા શબ્દ બોલે છે. આ બધું જ સોશિયલ મીડિયાની અંદર અને એમની લિંકમાં દેખાય છે. આમ આદમી પાર્ટી જે પ્રકારે પ્રચાર પ્રસાર કરી રહી છે, એટલે આપણને નેગેટિવ પ્રચાર, જે પ્રચાર અહીંયા ન ચાલે, આ ગામડાના લોકોમાં આ પ્રચાર ન ચાલે એ પ્રકારનો પ્રચાર પ્રસાર કર્યો છે, એની વાત છે. અને વાત રહી અમારે જીતવાની, તો ભારતીય જનતા પાર્ટી તો કેડર બેઝ પાર્ટી છે. માઇક્રો મેનેજમેન્ટ, કેડર બેઝ, ચિંતન મનન, બેઠક ચર્ચા અને ખાટલા બેઠક કરતી પાર્ટી છે ને સતત કામ કરે છે. બિલાડીના ટોપની જેમ ઊંઘી નીકળવું ચૂંટણી સમયે એ પ્રકારની અમારી પાર્ટી નથી. અમારી પાર્ટી તો જે પ્રકારે વિચારધારા ચાલે છે, અમારી કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકાર હોય કે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હોય, એ બંને સરકાર જે તાલથી તાલ અને કદમથી કદમ મિલાવીને ચાલી રહી છે, એમાં વિસાવદર પેટા ચૂંટણી જે છે એ પણ ક્યાંય પાછળ ન રહી જાય, એ પણ વિકાસની કડીમાં જોડાઈ જાય. એક માળા હોય, બે માળા, એ કેસરી કલરના મણકા હોય બધા આખી ઉપરથી નીચે સુધી, એમાં જાય લીલા કલરનું મણકું આવી જાય તો કેટલું ખરાબ લાગે. એટલે કહેવાનો મતલબ એમ છે, કેન્દ્રમાં આ ભાજપની સરકાર, રાજ્યમાં ભાજપની સરકાર, જુનાગઢ કોર્પોરેશનમાં ભાજપની સરકાર, જુનાગઢ જિલ્લા પંચાયતમાં ભાજપની સરકાર, વિસાવદર જે નગરપાલિકા છે એમાં ભાજપની સરકાર, તાલુકા પંચાયતમાં ભાજપ, એટલે બધી જ જગ્યાએ સર્વત્ર ભારતીય જનતા પાર્ટીનું જ્યારે શાસન હોય તો લોકોએ મન બનાવી લીધું છે કે હવે આ જે સંતો મહંતોનું અપમાન કરવું, હિન્દુ ધર્મનું અપમાન કરવું, સનાતન ધર્મનું અપમાન કરવું, આ બધી જ વાતને લોકોએ મગજમાં ઠાની લીધી છે કે આવા લોકોને વિસાવદરમાં સ્થાન નથી. વિસાવદર તો સંતો મહંતોની ભૂમિ છે. વિસાવદર ગાંડીગીરનો કાંઠો છે કે જ્યાં નેહડા છે, કે નેહડામાં માતાજીઓનો વસવાટ થાય છે. અને વિસાવદર તો સત્તાધાર ધામમાં આવેલું વિસાવદર છે. અને વિસાવદરમાં પરબધામ, બિલખા, શેઠ સગાળસા એ ધામ, અને વિસાવદરમાં જોવા જઈએ તો મોણિયા, જે નાગબાઈનું મોણિયા કહેવાય, એ મોણિયા પણ આ આસ્થાનું કેન્દ્ર. આવા આસ્થાના અસંખ્ય કેન્દ્રો હોય, અને જુનાગઢનો પણ અમુક વિસ્તાર આવે છે. એટલે જુનાગઢની જે ગરિમા છે એ પ્રકારનું સંસ્કારનું સિંચન અહીંયા થયું હોય ત્યારે આ પ્રકારના વાતો આવે, એનાથી લોકોને મગજમાં એવું થયું છે કે આ અત્યારે ચૂંટાય તો પછી શું કરે. બીજું પાયલબેન, તમે ઇતિહાસ તપાસી લેજો કે જ્યારે પેટા ચૂંટણી થઈ છે, મધ્ય સત્ર ચૂંટણી થઈ છે, અને એમાં પણ જેની સરકાર રાજ્યમાં હોય એના જ પેટા ચૂંટણીમાં લગભગ લોકો ચૂંટાતા હોય છે. રેર કેસ હશે કોઈ, પણ લગભગ પેટા ચૂંટણીમાં જેની સરકાર હોય એના જ પ્રતિનિધિ ચૂંટાય. અત્યારે રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ પટેલ છે કે વિસાવદરે ક્યારેય સત્તામાં રહેતા માણસને પસંદ જ નથી કર્યા. ઇતિહાસ વિસાવદરનો એવું જ રહ્યું છે કે ત્યાંના લોકોએ, તમે જે મુદ્દાઓ કીધા એ મુદ્દા આપણે માનીએ કે એ બધા જ મુદ્દાઓ સાચા, કે વિસાવદરની જનતાને ખરાબ લાગ્યું કે જેને અપમાન કર્યું એ જૂના વિડીયોઝ વાયરલ થયા. વિસાવદરની જનતાએ તો હંમેશા મુદ્દાની વાત કરી છે. વિસાવદરના ખેડૂતોએ તો હંમેશા એને પસંદ કર્યા છે જે ત્યાંના સ્થાનિક હોય કે પછી ત્યાં ખેડૂતો માટે બોલતા હોય, કાં તો ખેડૂતોને ગમતા હોય એવા લોકોને પસંદ કર્યા છે. એ ઇતિહાસ કહી રહ્યો છે. હું આપની વાત સાથે પાયલબેન સંપૂર્ણ રીતે સહમત છું. એટલા માટે કે વિસાવદર વિસ્તાર જે છે એ ખેડૂત કૃષિ આધારિત વિસ્તાર છે. અને બીજો ડાયમંડ એટલે કે હીરા ઉદ્યોગ, બે જ પ્રકારના ત્યાં રોજગારી મહત્વની મળે છે. પણ વિસાવદરની જનતા છે એમણે ક્યારેય સત્તા સ્વીકારી નથી એ વાત નથી. કેશુભાઈ પટેલ ત્યાંથી મુખ્યમંત્રી થઈ અને ભારતીય જનતા પાર્ટીનું ત્યાંથી સરકાર ચલાવતા હતા. એ જ વિસાવદર છે. એ વિસાવદરમાં જુઓ તો કે અત્યાર સુધીનો જે ઇતિહાસ સિનારીઓ જે પ્રકારનો રહ્યો છે, કેશુભાઈ પટેલ બેટ લઈને આવ્યા જીપીપી માંથી, એને ચૂંટાવ્યા તો એ કેશુભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા. એ પછી ભરતભાઈ પટેલ આવ્યા, એ ભારતીય જનતા પાર્ટીમાંથી લડ્યા.
એ હારી ગયા. એના પછી હર્ષદભાઈ રીપડિયા આવ્યા. હર્ષદભાઈ રીપડિયા પંજો લઈને આવ્યા, એ ચૂંટાણા. પછી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા. એના પછી જોવા જઈએ તો ભૂપતભાઈ માયાણી એ પાછા હામણો લઈને આવ્યા. તો એ હામણામાંથી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાઈને પાછા ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા. એટલે હવે વિસાવદર, ભેસાણ અને બિલખાની જનતાને ખબર પડી ગઈ છે કે અન્ય કોઈને ચૂંટાવીએ છીએ તો એ પાછા જતા રહે છે. તો પછી આપણે જેની સરકાર ચાલુ હોય એને જ મતદાન કેમ ન કરવું? અને આ વખતે જે 18 વર્ષનો વનવાસ ભારતીય જનતા પાર્ટીને આપ્યો છે અને સરકારમાં નથી રહ્યા, એનાથી વિસાવદરની જનતાને નેગેટિવ વાતો સાંભળવા મળી છે. છેક સુરત થી આવે ને ત્યાં કતારગામમાં હારી ગયા હોય 64,000 મતે, અને ત્યાં વાતો કરી હોય સુરતમાં આ ગોપાલભાઈ ઇટાલિયાએ કે હું અહીંયા ઓફિસ બનાવીશ અને પછી અહીંયા સતત તમારે વચ્ચે રહીશ ને કામ કરીશ. 2.5 વર્ષ થઈ ગયા, હારી ગયા. 2.5 વર્ષ થઈ ગયા, એકેય વખત કતારગામમાં ક્યાંય ઓફિસ ખોલી છે? એક આધાર કાર્ડ કોઈનું કરાવી દીધું છે કે કોઈનું રેશન કાર્ડમાં નામ નોંધણી કરાવી છે કે કોઈને કિસાન સન્માન નિધિ માટે કોઈ મદદરૂપ થયા છે? અથવા તો કોઈને જનધન યોજના હોય કે અસંખ્ય યોજના કેન્દ્રની છે કે રાજ્યની છે, એમાં ક્યાંય મદદરૂપ થયા છે? બસ વાદ વિવાદ કરવો ને ઓલો આમ ને કેતો તો ને કેતી તી ફલાણું થઈ જશે ને વાઘ આવ્યો. મને તો એ થાય છે કે આમ આદમી પાર્ટીના વિસાવદર તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ જે મહેન્દ્ર ડોબરિયા છે, એમની મેં એક બાઇટ જોઈ હતી, આપના માધ્યમથી જ જોઈ છે. અને એ એવી રીતે બોલે છે કે ગોપાલ ઇટાલિયા જેટલું કહે છે એવા એના વિચારો જ નથી. એના ચાવવાના અને દેખાડવાના બંને દાંત જુદા છે. એની એ દેખાડો બીજો કરે છે ને ખરેખર કંઈક કરે છે. એ ગોપાલ ઇટાલિયા એના પરિવારને તો ચાહતા જ નથી, પોતાનો પરિવાર. આપણે પરિવારમાં જવું નથી, પણ એ પણ વાત એમણે કરી છે. ને બીજી વાત એને ભયંકર એ કરી છે કે અરવિંદ કેજરીવાલની જે સભા હતી વિસાવદરમાં, એમાં પણ કાકરી ચાળો આપણે જ કરવાનો. આપણે કાકરી ચાળો કરવાનો. આપણે પાછું ભારતીય જનતા પાર્ટી અને સરકાર ઉપર દોષારોપણ કરવાનું. આપણે જ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવાનો. આવી વાતો કરતા હતા. પછી કે અમને એમ થયું આ તો ખોટી રીતે ભરમાવી રહ્યા છે લોકોને. એટલે એ ભરમાવાનું અમને દેખાય આવ્યું, એટલે અમે ત્યાંથી ભાગી નીકળ્યા છીએ કે વિસાવદરની જનતાને આવા પ્રતિનિધિ ન ચાલે. એટલે પોતાના ઘરના ડાકલા ઘરના ભોવા, પોતે જ સભા કરવાની, પોતે જ પથ્થર મારો કે કાકરી ચાળો કરવાનો, પોતે જ પાછી ફરિયાદ કરવાની. એટલે વાઘ આવ્યો, ભાજપ વાળા આમ કરી નાખશે, કોંગ્રેસ વાળા આમ છે, એવું કહી અને વિસાવદરની જનતાને ભોળવે છે. પણ ગોપાલભાઈને ખબર નથી આ સુરત સિટી નથી ભાઈ. આ છે ને ગાંધીગીરના કાંઠાના ગામડાઓ છે. આ ગામડાનો જગતનો તાજ છે. આ ખેડૂત છે, એને ખબર છે કે હવે 18 વર્ષ સુધી આ કર્યું ને એ હવે અમારે કરવાનું નથી. હવે તો વિસાવદરની સાંકળ જે છે એ ભારતીય જનતા પાર્ટીની બનવાની છે. અને પાયલબેન, જ્યાં હું ગામડાનો માણસ છું, ખેડૂતના દીકરા તરીકે છું, તો અમને એટલી ખબર છે કે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય ને તેમાં સરપંચ છે ને સીધા લોકોના મતથી ચૂંટાય, અને ઉપસરપંચ છે એ સભ્યો ચૂંટાયા પછી ઉપસરપંચ ચૂંટાય. પણ સરપંચને સીધા ગામના મતોથી ચૂંટાવાનું હોય. તો સરપંચ ક્યાંય બિનહરીફ થઈ જાય, તો પછી સભ્યની ચૂંટણી હોય ને તો સભ્ય બધા જે સરપંચ ચૂંટાણા હોય ને એની પેનલના જ ચૂંટાય. શા માટે? ગામડાના લોકોને ખબર છે કે જે સરપંચ હોય ને એના જ સભ્યો ચૂંટાવી દો એટલે કઈ વાદ વિવાદ ન રહે, સારા કામ થાય. એમ ગુજરાતના સરપંચ તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ગુજરાતના સરપંચ છે. એ સરપંચ બિનહરીફ થઈ ગયેલા છે. હવે સભ્યની ચૂંટણી વિસાવદરની છે, તો લોકો શા માટે સત્તાની સાથે ના ચાલે? જનરલ ચૂંટણી હોય, માનો કે આખા રાજ્યની 182 વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે ચલાવતા હોય કે ભાઈ આપણી સરકાર આવશે, ઓલા કે આપણી સરકાર આવશે, ઓલા કે આપણી સરકાર. એટલે લોકોને ખબર ન હોય કોની સરકાર આવે, એટલે અલગ જગ્યાએ મત આપી દેવાય. પછી અફસોસ થાય કે જેને સરકાર આવી એને આપણે મત ના આપી શક્યા. હવે આ તો લોકોને સ્પષ્ટ દેખાય છે, દીવા જેવું સ્પષ્ટ છે, પ્રકાશ આવી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીની રાજ્યમાં અને કેન્દ્રમાં ડબલ એન્જિનની સરકાર છે. એના પ્રતિનિધિને ચૂંટવાના છે. એટલે વિકાસના કામો કરવામાં એને સરળ પડશે. તો આટલા વર્ષથી ભારતીય જનતા પાર્ટી જ અહીંયા હતી, આટલા વર્ષથી, તો વિસાવદર કેમ વિકાસથી આટલો દૂર રહ્યો? જો ભારતીય જનતા પાર્ટીએ જે યોજનાઓ કરી, જનધન યોજના કરી, તો વિસાવદરના જે મધ્યમ વર્ગના લોકો છે એના પણ ખાતા ખુલ્યા છે. મહિલાઓ માટે ગેસના બાટલાની જે કરી, આયુષ્યમાન કર્યું, તો એ કઈ વિસાવદરને બાદ રાખ્યું એમ નથી. કિસાન સન્માન નિધિ હોય કે ખાતરમાં સબસિડી હોય, એ બધું વિસાવદરને મળતું જ હોય છે. શૈલેષભાઈ, પેરિસ જેવા રસ્તા હવે આપવાની વાત કેમ છે? અત્યાર સુધી પેરિસ જેવા રસ્તા નહોતા બનાવવાના વિસાવદરના? જુઓ,
કોઈ પણ પ્રતિનિધિ ચૂંટણી લડતા હોય તો એમની ના હોય, એમની આશા અપેક્ષાઓ હોય કે મારો વિસ્તાર છે એ વિકાસથી વંચિત રહી ગયો છે, તો હું એક પ્રતિનિધિ તરીકે ચૂંટાવ તો કેન્દ્રમાં મારી સરકાર છે, રાજ્યમાં મારી સરકાર છે, તો નાના બાળકના ગાલ જેવા રોડ બની શકે, એ કાચ જેવા રોડ બની શકે. એટલે રોડ જે છે એ સારા મેગા સિટીને શોભે એવા વિસાવદરમાં રોડ બનાવવાની મારી તમન્ના છે. તમન્ના છે એની, એટલે તમન્ના માટે તો કોઈ પણ શબ્દ વાપરી શકે. એટલે આવી એની તમન્ના છે, એની નીતિ અને નિયત એ બંને સાફ છે. શબ્દ વાપર્યો છે. હું તો કહી રહી છું કે વિસાવદરમાં પેરિસ જેવા રસ્તા બનવા જ જોઈએ, પણ અત્યાર સુધી કેમ ન બન્યા? અત્યાર સુધી કેમ એ રસ્તા ન દેખાય? તમારી વાત સાથે પાયલબેન હું સંપૂર્ણ રીતે સહમત છું. અત્યાર સુધી વિસાવદરના ગામડાઓમાં મેં આટા માર્યા છે, ગાડી લઈને આટા માર્યા છે, રોડ જોયા છે. રોડ જેને કહેવાય ને એ સારા કહી શકાય એવા રોડ છે જ નહીં, અને એ સ્વીકાર્યું પણ છે. અમે ગયા છીએ, ગામડાઓમાં જે સુવિધા મળવી જોઈએ મળતી નથી, કારણ કે અત્યાર સુધી વિસાવદરે સામે કાંઠાનો જ ઉમેદવાર લીધો છે. એટલે એની વિધાનસભાના સભ્ય તરીકે, ધારાસભ્ય તરીકે જે ગ્રાન્ટ આવતી હોય એ એટલા એ વાપરી શકતા હોય છે. અને બીજું જે રાજ્યની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, રોડ રસ્તાની, કોઈ પ્રવાસન વિભાગની એ ગ્રાન્ટ તો માગ્યા વગર માં પીરસે ક્યાંય. એટલે માગવા વાળા કોઈ ઢીલા આવ્યા છે, અથવા જે વિકાસના કામો માગવા જોઈએ એ ન માગી શક્યા, એટલા માટે ક્યાંક ને ક્યાંક વિસાવદરનો વિકાસ નથી થયો. અને કિરીટભાઈ આવશે તો એ ડંકાની ચોટ ઉપર કીધું છે કે 800 દિવસમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને પાસેથી મારા અધિકારના 1000 કરોડ રૂપિયા હું લઈશ. કારણ કે વિસાવદરમાં વિકાસ હજુ જે ક્યાંય જેટલો અન્ય વિધાનસભાનો થયો છે એવો નથી થયો, કારણ કે ત્યાંથી ચૂંટાયેલા પ્રતિનિધિ માત્ર ચૂંટાવા પૂરતા જ આવતા હતા. અને આમાંનો તો ગોપાલ ઇટાલિયા છે, ચૂંટાય તો નહીં જ ક્યારે જિંદગીમાં, પણ એવું કઈ બને તો એ સુરત જતા રહે, પછી અહીંથી પાછા બોલાવે, કઈક થયું તો 8-10 કલાકે પહોંચે, પાછા જાય, પાછા આવે. એટલે એ કોઈ મેળ વગરનું થવાનું છે. કિરીટભાઈ સ્થાનિક છે. કિરીટભાઈ પટેલ અગાઉ પણ લડ્યા હતા, અને ત્યારે પણ 6-7 હજારની લીડ થી જ એને પાછળ રહેવું પડ્યું છે. હવે એ લીડ એમાં માનો કે 7,000 છે તો 3,500-4,000 મતો લઈ લઈએ એટલે સરભર થઈ જાય. અને આમ પણ વિસાવદર સિટી જે છે ને પાયલબેન, એમાં તમે ઇતિહાસ જો, જ્યારે પણ વિધાનસભામાં ભૂપત માયાણી ચૂંટાણા છે કે હર્ષદ રીબાડિયા ચૂંટાણા છે કે કોઈ પણ ચૂંટાણા છે, તો એમાં વિસાવદર સિટીની અંદર તો ભારતીય જનતા પાર્ટીની જ લીડ રહી છે. અમે ત્યાં 10 દિવસ રોકાયા છીએ, આખી જે આંકડાઓ જોયા છે, અત્યાર સુધીના મતદાનો જોયા છે, કઈ ચૂંટણીમાં કોણે ક્યાં બુથમાં કેટલા મતો પડ્યા છે, કોને મળ્યા છે, આ બધી જ વિગતવાર માહિતી જોઈ છે. પણ કહેવાનો મતલબ એટલો જ છે કે લોકો હવે ભારતીય જનતા પાર્ટીની સાથે 18 વર્ષનો જે વિસાવદરનો વિકાસ રૂંધાયેલો હતો એ વિકાસ થાય. અને એમણે કહ્યું છે ને 800 દિવસમાં 1000 કરોડના મારે કામ લાવવાના છે, અને એ લાવશે. અને તાવતે વાવાઝોડું હતું ત્યારે વિસાવદરની જનતાની સાથે કોણ હતું? કિરીટભાઈ પટેલ. એ વિડીયો પણ મીડિયાના માધ્યમથી જોયા છે. જ્યારે કોરોનાની મહામારી હતી ત્યારે માસ્ક વિતરણ કરવાનું હોય, એ કદાચ જે બાટલા જે ઓક્સિજનના છે એ વિતરણ કરવાના હોય, કે મેડિકલની સુવિધા આપવાની હોય, એ તમામમાં કિરીટભાઈ પટેલે મહેનત કરી છે. ખેડૂતોને કઈ લાભ આપવાનો હોય, ખેડૂતોને કઈ તકલીફ પડી હોય તો એમાં પણ ખડે પગે ઉભા રહેનારા કોઈ હોય તો એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈ પટેલ હતા. સૌ કોઈ જાણે છે. શૈલેષભાઈ, તમે આ બધું જ કીધું. હવે આમ તો ચૂંટણી પતી જ ગઈ છે, ત્યાં બધાએ વોટ નાખી જ દીધા છે, ભવિષ્ય તો નક્કી કરી જ દીધું છે ત્યાંની જનતાએ. પણ કિરીટ પટેલ પર, ભારતીય જનતા પાર્ટી પર અને ખેડૂતોએ ખૂબ આક્ષેપો કર્યા છે. ખેડૂતોનું કહેવું છે કે અમારે મરવાનો વારો આવ્યો છે, કૌભાંડ થયા છે. મંચ પરથી એવું પણ કહેવામાં આવ્યું છે કે એ તો બધા જૂના કૌભાંડ છે. પણ એ જૂના હોય કે નવા હોય, કૌભાંડ તો કૌભાંડ છે ને. એની તપાસ ક્યારે? ખેડૂતોનો ન્યાય ક્યારે? ખેડૂતો આટલા બધા પરેશાન છે, એ બધું ક્યારે? એ મુદ્દાઓ ક્યાં? પાયલબેન, હું પણ એક મંડળીનો ચેરમેન છું, કોઓપરેટિવ, અને મારે પણ ડિરેક્ટરો છે, અને અમે પણ ધિરાણ આપીએ છીએ. એટલે કોઓપરેટિવ અને સહકારી જે માળખું છે એમાં ઠરાવથી આવે ને ઠરાવથી જાય. જે ઠરાવ થાય એ ઠરાવ માન્ય રાખવાનો, ઠરાવ જે કરે એ સામાન્ય સભા હોય છે અને બોડી હોય છે. હવે મંડળી જે છે એ મંડળીની અંદર માનો કે કોઈ ખેડૂત મંડળી છે, નવા વાગણિયાની ખેડૂત મંડળી છે, તો ખેડૂત મંડળીની અંદર સીઈઓ રાખેલા હોય છે. એ નોકરિયાત હોય છે, પગારદાર હોય છે, એને મંત્રી કહેવામાં આવે છે. એ મંત્રીએ ખોટું કરી અને જે મરી
ગયા છે એના નામે લોન ઉધારી દીધી. જેણે લોન લીધી નથી ખેડૂતોએ, એ ખેડૂતોના નામે હપ્તા આવવા મળ્યા, એની ઈએમઆઈ આવવા મળી. એટલે ખેડૂતો પછી કહે તો ખરા ને કે અમે લોન લીધી નથી, હપ્તા ક્યાંથી આવ્યા? અને જૂનું કૌભાંડ છે એ વાત સાચી છે, કારણ કે આ કૌભાંડ થયું છે 2012 ત્યારે કિરીટભાઈ પટેલ બેંકના ચેરમેન ન હતા. કિરીટભાઈ પટેલ બેંકના ચેરમેન થયા 2 વર્ષ પહેલા. હવે એ 2012 કૌભાંડ કોઈ ઉખેડતું નહોતું. એમાં ખેડૂતોના જ પૈસા છે, ખેડૂતોની જ રકમ ગઈ છે. એ રકમને રિકવર કરી અને બીજા તો છે એને ધિરાણ આપવા માટે આ કર્યું છે. અને જેની ઉપર પગલા લીધા છે એ ક્યાંક ખેડૂતો પણ છે, એટલા માટે કે મંડળીમાં પ્રમુખ અને સભ્યો જે હોય છે, પ્રમુખ, સભ્યો અને મંત્રી, આ બધા જવાબદાર હોય છે. એમાં મેઇન જવાબદાર કોઈ હોય તો મંડળીના પ્રમુખ અને સભ્યો હોય છે. સભ્યની બોડી એ જે હોય છે એ જવાબદાર હોય છે. એટલે પગલા જ્યારે લેવાના હોય ત્યારે સભ્યોની બોડી ઉપર પણ પગલા લેવા પડે અને પ્રમુખ ઉપર પણ પગલા લેવા પડે. ખોટું કર્યું છે કોણે? મંડળીના મંત્રીએ, સીઈઓએ. એમ છતાં પણ કારણ કે પ્રમુખ તરીકે આપણે ધ્યાન ન રાખીએ, ખેડૂતોના પૈસા બારોબાર જતા રહે, જેને લોન લીધી નથી એના નામે આપતા આવે અને જે ગુજરી ગયા છે એના નામે લોન ઉધારી હોય તો એના ઉપર પગલા લઈ એ રકમ છે એને રિકવર કરી અન્ય ખેડૂતોને ફાયદો કરાવવાની યોજના કિરીટભાઈ પટેલે કરી છે. એટલે એને ખેડૂતોનું સારું કર્યું છે અને એ ખેડૂતોનું કોઈ ક્યાંય અહિત કરે ને એ પ્રકારના વ્યક્તિ જ નથી. આ તો કોઈ સભા કે હવે કોઈ ચૂંટણીમાં કોઈ પ્રચાર કરવાનો નથી. પણ કહેવાનો મતલબ શું છે, કિરીટભાઈને મેં નજીકથી જોયા છે, ખૂબ સારા માણસ છે. અને ભારતીય જનતા પાર્ટીમાં તો કહીએ છીએ ને, વિજયભાઈ રૂપાણીનું સૂત્ર છે કે વ્યક્તિ સે બડા દલ, દલ સે બડા દેશ. દેશ એટલે રાષ્ટ્રવાદ. અને અમે તો ભાઈ દેશ માટે કામ કરીએ છીએ, વિચારધારા માટે કામ કરીએ છીએ. પંચનિષ્ઠા, એકાત્મ માનવવાદ, મૂલ્ય આધારિત રાજનીતિ જેને કહેવાય એ પ્રકારની રાજનીતિ કરીએ છીએ. અમે સત્તાને કોઈ અહમથી નથી લેતા, સત્તાને સેવાથી લઈએ છીએ. અમે તો વસુદેવ કુટુંબકમમાં માનીએ છીએ, અમારો પરિવાર છે. અને કિરીટભાઈ પટેલ કઈ ભૂલ કરે ને તો હાઈકમાન્ડ છે, નરેન્દ્રભાઈ મોદી છે, અમિતભાઈ શાહ છે, ભૂપેન્દ્રભાઈ પટેલ છે, CR પાટીલજી છે. એટલે આ તમામ એની કેડર છે ને, એમાં હાઈકમાન્ડ છે, એનો કાન પકડ છે. કાંઈ પણ ભૂલ થશે, મિસ્ટેક થશે, ક્ષતિ થશે કે કોઈ ખામી થશે, સામે પક્ષે ગોપાલભાઈ ઇટાલિયા પોતાની રીતે સ્વઘોષિત ઉમેદવાર એ થઈ ગયા. પછી કેજરીવાલજીએ કીધું ભલે થઈ જાય, હવે આપણે કરી જ નાખીએ, બીજું હું, એમ કરીને પરાણે ઉમેદવાર થયા છે. પછી પાછા એની રીતે બોલે છે, એની રીતે જેમ ફાવે એમ બોલે, નીચ શબ્દ બોલે. અને મંદિરમાં જવું ન જોઈએ, બેનો માટે કે તમે મંદિરમાં જઈને તાલી પાડો તો હિજડા ને છક્કા ને પાવૈયા જેવા લાગો, આ શબ્દોનું ચયન કર્યું છે. નરેન્દ્રભાઈ મોદી માટે નીચ એવા શબ્દ બોલ્યા છે. નરેન્દ્રભાઈ મોદીના મધર જે 100 વર્ષના હતા એના માટે ખરાબ શબ્દ બોલ્યા છે. તમે જો તો ગાયનું માંસ, કેરાલામાં કોઈએ ગાયનું માંસ ની વાત કરી હતી તો ખાય છે તો ગોપાલભાઈ ઇટાલિયા એવું બોલ્યા કે ગાયનું માંસ જેને ભાવે એ ખાય, ન ભાવે એ ન ખાય. એમાં આપણે હું, એટલે ગાય માટે પણ આ શબ્દો બોલવો. એટલે હવે મારે એમાં કઈ પડવું નથી. પણ હવે જે 2 બૂથની ચૂંટણી છે આજે આયુર્વેદ, એમાં નવા વાઘણિયા અને માલીડા, આ બે બૂથની ચૂંટણી છે. એમાં નવા વાઘણિયા અને માલીડામાં એકમાં 700 મત છે, એકમાં 300 મત છે. અને એમ છતાં એકમાં 57% મતદાન થયું હતું, એકમાં 70% મતદાન થયું હતું. એ ફરિયાદ કરનારા જે લોકો છે એ ફરિયાદ કરી છે. એમાં એમ કહેતા હતા કે વિસાવદરમાં અમારું નથી, ભેસાણમાં અમારે ખૂબ મત નીકળવાના છે. તો આ ભેસાણ તાલુકાના જ 2 ગામ છે, ભેસાણના નજીકના જ. તો એમાં તો અમને ખૂબ મત મળવાના હતા. તો કેમ ભાઈ રીકાઉન્ટિંગ માંગ્યું કે રીવોટિંગ માંગ્યું કે ફેર મતદાન માંગ્યું? એટલે પાયલબેન આ જ બતાવે છે, ફેર મતદાન માંગ્યું એના ઉપરથી જ ખબર પડે છે કે જે લોકો વાઘ આવ્યો એમ કહેતા હતા એ લોકોને ખબર પડી ગઈ છે કે આપણે બકરી છીએ. એટલા માટે જ એને ફરિયાદ કરી. અને હું ચૂંટણી પંચને પણ અભિનંદન આપીશ કે ફરિયાદ કરી છે તો ફેર મતદાન આપ્યું છે. ચૂંટણી પંચના આ નિર્ણયને અમે આવકારીએ છીએ, કારણ કે ચૂંટણી પંચ સ્વાયત્ત સંસ્થા છે, એનો નિર્ણય હોય એ આવકાર્ય હોય. અને ફરીથી ચૂંટણી થશે તો પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે ને થશે. એમાં પેલા જે લીડ આવવાની હશે એના કરતા પણ વધારે લીડ આવશે. એમાં પેલા જે મતદાન થયું હતું એના કરતા પણ વધારે મતદાન થશે એવી મારી આશા છે. કારણ કે અમારા જે કાર્યકર્તાઓ છે એ પેલા તો વિધાનસભા આખામાં પથરાયેલા હતા, હવે માત્ર 2 ગામ પૂરતું આજે કામ કરવાનું છે. અને એનું પણ મતદાન થઈ ચુક્યું છે ને એમાં મતદાનમાં સારી ટકાવારી પણ આવી રહી છે. પણ લોકોને ખબર પડી ગઈ છે કે આમ આદમી પાર્ટી ગમે તેવા પ્રોપેગેન્ડા ચલાવે છે, એ રખવાયા થઈ ગયા છે, એ બોખલાઈ ગયા છે. એટલે આવી વાતો, વાહિયાત વાતો, નેગેટિવ પ્રચાર, ખેડૂતોને ભોળવવા, વેપારીઓને ભોળવવા અને લોનના નામે ભોળવવા, એટલે આ પ્રકારની વાતો કરે છે. એટલે કહેવાનો મતલબ એમ જ છે કે એ છૂટાશે નહીં,
કોઈ કાળે ચૂંટાશે નહીં, અને કોંગ્રેસ જે છે એ તો ક્યાંય ચિત્રમાં છે નહીં. ખાલી આ ગોપાલભાઈ ઇટાલિયન આમ આદમી પાર્ટી છે, પણ એ ક્યાં સોશિયલ મીડિયમ છે. બાકી ધરાતલ ઉપર, બૂથ ઉપર, ગામ ઉપર, શેરી ઉપર કોઈના ઘરની સાથે ક્યાંય ગોપાલભાઈ ઇટાલિયા નથી. બધાની સાથે કોઈ હોય તો એ વિકાસવાળી પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે. અને એના જે ઉમેદવાર છે કિરીટભાઈ પટેલ, એ 20 થી 25,000 લીડથી જીતશે એવો મને દ્રઢ વિશ્વાસ પણ છે. શૈલેષભાઈ, તમે જેને બકરી કહી રહ્યા છો, એટલે મેં તમારી આખી વાત સંપૂર્ણ રીતના સાંભળી, અને તમે જેને બકરી કહી રહ્યા છો પછી એને હરાવવા માટે આટલા મોટા સ્તરે બધાને કેમ આવવું પડે? જો એ ચૂંટણી એટલી સામાન્ય છે, કડીની એટલી ચર્ચા નથી થતી, કડીમાં એટલું બધું કઈ નથી થયું, જો એ બકરી છે તો પછી આટલું બધું સંગઠન ને બધું જ કેમ? દિગ્ગજ નેતાઓ પણ આવ્યા, સ્ટાર પ્રચારકો આવ્યા. પાલબેન, હું આપની વાત સાથે સમર્થનમાં છું એટલા માટે કે અમારી જે પાર્ટી છે એમાં ચૂંટણી નાની હોય ને, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત, તો પણ મેનેજમેન્ટ અને આયોજન પૂર્વક લડાતી હોય છે. અમારા માટે નરેન્દ્રભાઈ મોદી પણ એક કાર્યકર્તા છે, અમિતભાઈ શાહ પણ એક કાર્યકર્તા છે, ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એક કાર્યકર્તા છે, અને CR પાટીલજી પણ એક કાર્યકર્તા છે. અને આ કાર્યકર્તાઓની પાર્ટી છે, અમારે કોઈ નેતાઓ નથી. એટલા માટે જ્યારે પણ ચૂંટણી થાય એને ગંભીરતાથી જ લેવાની છે. અને આખરે રાજનીતિના માણસ છીએ અમે, કોઈ ભજન મંડળી લઈને નથી બેઠા. રાજનીતિના માણસ છીએ, અને રાજનીતિનો લેબોરેટરી કોઈ હોય તો એ મત મથક છે. અને મત મથકમાંથી બહાર નીકળે અને લીડ સાથે બહાર નીકળે એ જ અમારી તમન્ના હોય છે. અને જે મતદાન મથક છે એ આપણી લેબોરેટરી છે. એમાં કદાચ તાલુકાની ચૂંટણી હોય, ગ્રામ પંચાયતની ચૂંટણી હોય, કે જિલ્લા કે કોર્પોરેશનની ચૂંટણી હોય, ધારાસભાની હોય કે સંસદની ચૂંટણી હોય, આ તમામ ચૂંટણીને ગંભીરતાથી લઈએ છીએ. અમારા સ્ટાર પ્રચારકો પણ આવે છે, એ પણ પ્રચાર કરે છે, એ પણ શેરીએ જાય છે, એ પણ ઘરે જાય છે. અને બધા જ નેતાઓ એ પોતાના મનને કાર્યકર્તા તરીકે કામ કરતા હોય છે. અને અમે તો કહીએ છીએ ને કે સત્તા છે એ સેવાના માધ્યમથી લેવાનું છે. અને વિચારધારા અમારી એ કહે છે કે આપણે જે ખુરશી ઉપર બિરાજમાન થઈએ ને, જે ખુરશી ઉપર આપણે બેસીએ, એ ખુરશી ઉપર આપણે બેસવાનું છે. ખુરશી આપણા માથા ઉપર ન બેસી જાય એનું ધ્યાન રાખવાનું છે. એટલે ખુરશી માથા ઉપર ન બેસી જાય, ક્યાંય અહમ પણ ન આવી જાય, લોકોને જે જવાબ દેવાની જે આપણી જે પદ્ધતિ છે, આપણી શૈલી છે, એમાં પણ સરળતા અને શાલીનતા, સૌમ્યતા આવવી જોઈએ. આ પ્રકારની અમારી શિબિરો પણ થાય છે, ચૂંટાયેલા વ્યક્તિઓની પણ શિબિરો થતી હોય છે. એટલે અમારી પાર્ટીમાં સ્ટાર પ્રચારકો હોય, મોટા નેતા હોય, કે મિનિસ્ટરો હોય, કે પ્રદેશ પ્રમુખ હોય, કે મુખ્યમંત્રી હોય, આખરે સૌ કાર્યકર્તા છે, એકાબીજાની મદદ કરવા માટે આવતા હોય છે. અમે પરિવારની ભાવનાથી ચૂંટણી લડતા હોય છે. રાજનીતિમાં છીએ એટલે સામે પક્ષને અમે ગંભીરતાથી જ લેતા હોય છે. અને એને કઈ રીતે હરાવી શકાય ચૂંટણીના મંચ ઉપર અને મતપેટીમાં કે બૂથમાં કેમ હરાવી શકાય, એ જ અમારી તમન્ના હોય છે. અને અમે કામ કર્યા છે, અમારી પાસે કામનું ભાથું છે, અમારી પાસે નામો પણ એવડા છે. અમારી પાસે નામ લઈ શકાય એવા નરેન્દ્રભાઈ મોદી, કે જેનું નામ લઈ અને આપણે મત માગી શકીએ એવું નામ લેવા જેવું પાત્ર પણ છે. કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાં નામ લેવા જેવું નથી. કોંગ્રેસમાં તો કેમ નામ લેવું, રમકડા જેવું છે બધું, એટલે એનું નામ લેવાય એમ નથી. આમ આદમી પાર્ટીમાં કેજરીવાલનું નામ લઈએ તો તરત દારૂ નું ભ્રષ્ટાચાર આવે, પાછો એમાં તિહાડ જેલ આવે. એટલે તિહાડ જેલમાંથી છૂટીને બેલ ઉપર આવ્યા છે તો એ બધું ખરાબ લાગતું હોય છે. પણ અમારી પાસે મોટું નામ છે એટલે નામ લઈ શકીએ છીએ. અમે કાર્યકર્તાની પાર્ટી છે એટલે કાર્યકર્તાની મોટી ફોજ છે. દેવ દુર્લભ કરોડો કાર્યકર્તા છે તે અમારા એકાબીજાની મદદમાં આવતા હોય છે. ભૂપેન્દ્રભાઈની ચૂંટણી થાય ત્યારે કિરીટભાઈ પટેલ જશે એને મદદ કરવા. કિરીટભાઈની ચૂંટણી છે તો ભૂપેન્દ્રભાઈ પટેલ આવે છે, CR પાટીલજી આવે છે, અન્ય બધા લોકો આવે છે. એટલે એકાબીજા મદદરૂપ થતા હોય છે. અને આ પાર્ટીની એક પદ્ધતિ રહી છે. શૈલેષભાઈ, બધી જ વાતમાં તમે એવું કીધું કે જેટલી મોટી પક્ષ જેટલા વધારે લોકો, જેટલા મોટા પક્ષ જેટલા વધારે લોકો એમાં આવે એટલા વધારે વિવાદો પણ થાય. એટલે આ ચૂંટણી વખતે બોગસ વોટિંગ થી લઈ અને બીજા બધા વિવાદો પણ થયા, જેમાં સીધા આક્ષેપ તો એ જ હતા કે ભારતીય જનતા પાર્ટીના જ એજન્ટો અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આવીને બોગસ વોટિંગ કરાયા છે. જો બોગસ વોટિંગ કરાવવું એ ગુનો છે જ. દારૂ વેચવો કે પીવડાવો એ ગુનો છે. જુગાર રમવો કે રમાડવો એ ગુનો છે. પણ પકડાઈ વિસાવદરમાંથી તો હા, એ ગુનો છે, જેની પર પગલા લેવા જોઈએ. વિસાવદરમાં દારૂ જ્યાંથી પકડાયો છે એના ઉપર પગલા લેવા જોઈએ અને લેવા જોઈએ. દારૂ વેચવો પણ ગુનો છે, દારૂ પીવો પણ ગુનો છે, અને એમાં પગલા લેવાય એવી જ અમારી તમન્ના છે. ને એમાં કોઈ પણ સંડોવાયેલા હોય એને પણ પકડવા જોઈએ અને આખરે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈએ. એક વાત.
બીજી વાત, આપે સવાલ કર્યો કે તમે બોગસ વોટિંગ કરો છો, કામ છું. બોગસ વોટિંગ કરવું એ પણ ગુનો જ છે. બોગસ વોટિંગમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય નહીં, અને ક્યાંય અમારા કાર્યકર્તા આ બાબતમાં માનતા નથી. અમે તો લોકોના હૃદયમાં રહીએ છીએ, અને હૃદયમાં રહી અને લોકોને પ્યારથી જીતીએ છીએ, પ્રેમથી જીતીએ છીએ. અને લોકો પણ સમજે છે, ઓલું ગીત નથી, ચાંદ કે પાસ જો સિતારા હૈ વો સિતારા હસીન લગતા હૈ. એટલે જેની પાસે આપણે રહી અને રૂડા લાગીએ, સારા લાગીએ, એવા લોકો સાથે રહેવું જોઈએ. નરેન્દ્રભાઈ મોદીની સાથે રહેવું જોઈએ, ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે રહેવું જોઈએ, ભારતીય જનતા પાર્ટીની સંસ્કાર અને સંસ્કૃતિની પાર્ટી છે એની સાથે રહેવું જોઈએ. એટલે લોકો આ વખતે 18 વર્ષનો વનવાસ પૂરો કરી ભારતીય જનતા પાર્ટીની સાથે રહેશે. જ્યાં બોગસ વોટિંગ થયું છે એવું ચૂંટણી પંચ સ્વાયત્ત સંસ્થા છે, એમણે 2 બૂથની ફરીથી મતદાન પણ આપ્યું છે. અને એમ છતાં પણ ક્યાંય એવું લાગશે તો એ ચૂંટણી પંચનો વિષય છે. જેણે પણ બોગસ વોટિંગ કર્યું હોય એને પકડવા જોઈએ, એની પર પગલા લેવા જોઈએ. બોગસ વોટિંગ કરાવનાર જે અધિકારીઓ છે, ત્યાં જે રોકાયેલા કર્મચારીઓ છે, એમાં પણ કોણ સંડોવાયેલા છે એ પણ જોવું જોઈએ, અને એના ઉપર પણ પગલા લેવા જોઈએ. થેન્ક યુ સો મચ શૈલેષભાઈ, તમે અમારી સાથે જોડાયા, લાંબી ચર્ચા કરી, આપણે વિસાવદરને ભારતીય જનતા પાર્ટીની નજરથી પણ સમજવાની કોશિશ કરી. થેન્ક યુ સો મચ. ચૂંટણી પૂર્ણ થઈ ગઈ હશે, એટલે જ્યારે આ વિડીયો અપલોડ થશે ત્યાં સુધીમાં તો મતદાન પૂર્ણ થઈ ગયું હશે, અને આખી ચૂંટણી જેટલી ચર્ચામાં રહી એના પરિણામ માટે પણ હવે બધા ખૂબ ઉત્સાહિત છે કે પરિણામ શું આવે છે. જેણે પણ જે પણ વાયદા કર્યા છે, પેરિસ જેવા રસ્તા આપવાની વાત હોય, ખેડૂત માટે જે વાયદા કરવામાં આવ્યા છે, ખેડૂતોના જે કૌભાંડ ખેડૂતો ઉપર જે થયું છે એ કૌભાંડને સોલ્વ કરવાની વાત હોય, તમામ નેતાઓ, બધા જ નેતાઓએ બહુ જ બધા વાયદા કર્યા છે. હવે વિસાવદરની જનતાને એવા ધારાસભ્ય મળે જે ખરેખર એમના માટે કામ કરવા માંગે, જે ખરેખર એમને રસ્તા સારા બનાવીને આપે, જે ખરેખર ખેડૂતનું વિચારે, ખેડૂતના ખાતરનું વિચારે, ખેડૂતોની સમસ્યાનું વિચારે. એ આશા છે 23 તારીખે ખબર પડશે કે વિસાવદરની જનતાએ કોને માથે બેસાડ્યા છે અને કોને ધારાસભ્ય બનાવે છે. થેન્ક યુ સો મચ.